આજે અમદાવાદના આંગણે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નીકળ્યા હતા। સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું હતું, જેમાં અમદાવાદના મેયર, ધારાસભ્યો અને સાંસદ પહિંદ વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા। માં ભદ્રકાળીની નગરયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। માતાજીની ભવ્ય નગરયાત્રામાં ઢોલ નગારા અને ખુલ્લી જીપ સાથે અનેક અખાડા જોડાયા હતા, જેને પગલે અમદાવાદ પોલીસ દ્વારા 1 જેસીપી, 2 ડીસીપી, 4 એસીપી સહિત 1500થી પણ વધારે પોલીસ કર્મચારી બંદોબસ્તમાં હાજર રહ્યા હતા। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલ ધી એવરગ્રીન હાઈસ્કૂલના પ્રિન્સિપલ વિરુદ્ધ ₹70,000ની લાંચની માંગણી અંગેનો ગુનો એસીબી દ્વારા નોંધવામાં આવ્યો છે, જેમાં ધી એવરગ્રીન સ્કૂલના કર્મચારી નિવૃત્ત થવાના હોવાથી તેમના પગાર, ગ્રેજ્યુઇટી અને પેન્શન અંગેના કાગળો તૈયાર કરવા માટે પ્રિન્સિપલ દ્વારા વર્ષ 2023માં 70,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી। ત્યારે દસ્તાવેજી પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા તેમજ સંયોગિક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાને લઈને આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ શારદાબેન હોસ્પિટલમાં એક સફાઈ કર્મચારી તેના પૌત્રને લઈને ઇમરજન્સીમાં સારવાર લેવા માટે આવ્યા હતા। તે સમયે અન્ય વ્યક્તિની સારવાર ચાલુ હોવાથી રેસિડેન્ટ ડૉક્ટરે થોડી વખત રાહ જોવા માટે કહ્યું હતું, જેથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બાદમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો અહીં આવ્યા હતા અને હાજર 2 રેસિડેન્ટ ડૉક્ટર પર હુમલો કર્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો અને બાદમાં બંને પક્ષોએ સમજૂતી થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી।